આપણા ઘરમાં પણ કોઈ પણ શુભ પ્રસંગ આવે, કોઈ પણ સારો પ્રસંગ આવે, પણ પહેલા ઠાકોરજીનો મનોરથ થવો જોઈએ, પહેલા પ્રભુને યાદ કરવા જોઈએ, પહેલા પ્રભુને સામગ્રી ધરવી જોઈએ. જન્મદિવસ આવે, કોઈ પણ સારો દિવસ આવે, પોતાના હાથે કોઈક નવી સામગ્રી સિદ્ધ કરી ઠાકોરજી તમારા ઘરે જે બિરાજે છે એમને ભોગ ધરાવો. બાળકોમાં એવા સંસ્કાર પડજો, બેટા આપણે તારો જન્મદિવસ ઉજવીએ, બધાના ઘરમાં જન્મદિવસ ઉજવીએ, પણ ઠાકોરજીની જન્માષ્ટમી આવે ત્યારે આપણે ઠાકોરજીનો જન્મદિવસ નહીં ઉજવવાનો. વર્ષમાં એકવાર તેવો પ્રયાસ કરીએ ને કે વર્ષમાં એકવાર પ્રભુનો, તમારા ઘરે બિરાજતા પ્રભુનો પાટોત્સવ આવે, જન્મોત્સવ આવે, ત્યારે ઘરના બધા જ ભેગા મળી ઠાકોરજીનો ઉત્સવ મનાવો, એમનો ઉત્સવ કરો, ઘરમાં 4 વૈષ્ણવને બોલાવવા, પ્રસાદ લેવડાવવો. આ આપણી વૈષ્ણવી સંસ્કાર છે અને દરેક ઘરમાં થવું જોઈએ. બધું જ આનંદ પ્રમોદ કરો, એની કોઈ ના નથી, પણ ભગવાનને ભૂલ્યા વગર. ભગવાન એકડો છે, બાકી બધું જ મીંડાઓ છે. એકડો છે તો દરેક મીંડાની કિંમત છે, પણ એકડો હટી જાય પછી એના ગુણાકાર કરો, વત્તાકાર કરો, ભાગાકાર કરો, જે પણ કરો, જવાબ 0 જ આવે. એક જગ્યાએ એક જાન નીકળી અને જાન નીકળી, એમાં 1000 હાથી, 1000 ઘોડા, 10,000 બારાતી, બેન્ડ બાજા અનેક બધા, પણ ઉતાળો બધા નીકળ્યા, પણ વરરાજાને લેવાનું જ ભૂલી ગયા. આપણા જીવનની જાન પણ આવી જ નીકળે છે. બધું ભેગું કરીએ, પણ જો ભગવાનને ભૂલી જઈએ તો એ લોકો હાર લઈને કે હાથી ઘોડાને પહેરાવશે, પાછો ધક્કો ખાવો પડે કે નહીં વરરાજાને લેવા માટે. આપણે બધા પણ આવું જ કરીએ, બધું ભેગું કરીએ, પણ જો પ્રભુને ભૂલ્યા તો પાછા જન્મના ચક્કરમાં પડવું પડશે. પ્રભુને ભૂલ, આનંદ કરો એની સામે કોઈ વાંધો નથી, પણ પ્રભુને ભૂલ્યા વગર. કારણ કે આ આપણા સંસ્કાર છે, આ આપણી પરંપરાઓ છે, આ આપણી ઓળખાણ છે. જે દિવસે આપણી ઓળખાણ મટી જશે, આપણે બીજા જેવા થઈ જઈશું, ત્યારે આપણું અસ્તિત્વ ખોવાઈ જશે. તો આપણી પરંપરાઓને આપણે જાળવી રાખવી. અગ્ર પૂજા પ્રભુની કરવી, શિશુપાલે વિરોધ કર્યો, સુદર્શન ચક્ર છોડ્યું અને ઉદ્ધાર કર્યો છે. બધાને ભિન્ન ભિન્ન જવાબદારી સોંપવામાં આવી કે યજ્ઞ થશે તો આટલા કામો છે, અને જે કામમાં હોશિયાર હોય એ કામ એને સોંપવાનું. આપણે ત્યાં પણ આયોજન હોય ત્યારે જે કામમાં જેની ચતુરાઈ ને હોશિયારી હોય એ કામ એને સોંપીએ કે એનાઉન્સમેન્ટ આને સોંપીશું, પ્રસાદનું આને સોંપીશું, ટ્રાન્સપોર્ટનું આને સોંપીશું, સિક્યોરિટી આને સોંપીશું. જે કાર્યમાં ચતુર હોય એ કામ સોંપાય. પ્રભુનો વારો આવ્યો, બધાએ કામ વેચી લીધા. ઠાકોરજીએ કહ્યું કે મેં મારી જવાબદારી વિચારી લીધી છે. પ્રભુ આપ શું કરશો? પ્રભુએ કહ્યું, આપણા યજ્ઞમાં જેટલા પણ સંત મહાત્મા ઋષિ આવશે, એ સંતોના ચરણ પખારવાની સેવા હું પોતે કરીશ, એમના ચરણ હું પખારીશ. એવો આદર ગુરુજનોને પ્રભુએ આપ્યો. આગળ સુદામા ચરિત્ર આવ્યું. સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, ભગવાનનો કોઈ એક સખા, સખ્યમ મધુરમ. જો અનેક સખાઓ પ્રભુના, મિત્રતા કેવી હોય ભગવાન શીખવાડે છે. પહેલા ગોપ બાળકો સખા બન્યા, મથુરા પધાર્યા તો ઉદ્ધવજી ભગવાનના સખા, હસ્તિનાપુર પધાર્યા તો અર્જુન ભગવાનના સખા, અને દ્વારિકા પધાર્યા તો ત્યાં સુદામા સખા રૂપે આવ્યા. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત. કોણ છે? બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ. બ્રાહ્મણ છે, સાધારણ ધન નથી, બ્રહ્મવિત્ત છે. બ્રાહ્મણ પાસે એના ભજનનું બળ હોવું જોઈએ, પોતાના તપનું બળ, પોતાના જ્ઞાનનું બળ, પોતાના ભજનનું બળ. એ બળ પર ભરોસો હશે તો સમાજ આપમેળે એની શરણમાં આવશે. બ્રહ્મવિત્તમાં વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ. ઇન્દ્રિયોમાં બહુ લાલસા નથી. પ્રશાંત આત્મા, આત્મસંતુષ્ટ છે. પ્રવૃત્ત માણસ હોય, પ્રવૃત્તિ નથી છોડવાની, પણ પ્રવૃત્તિમાં પણ શાંતિ કેમ બનાવી શકાય, સંતો પાસે શીખવાનું, મહાપુરુષો પાસે શીખવાનું. પ્રશાંત આત્મા, આત્મા શાંત છે. જીતેન્દ્રિય ઇન્દ્રજીત છે. પરિસ્થિતિ વિકટ છે, ઘરમાં કાંઈ નથી, અયાચક વ્રત લીધું છે, માંગીશ નહીં. પત્નીએ કહ્યું, નાથ હું તો ભૂખી રહી જાઉં, પણ આ બાળકો જ્યારે ભૂખ્યા થાય તો એ જોવાતું નથી. રાતના સૂતી વખતે રડતા હોય, માં ભોજન જોઈએ. મારા હૃદય ભરાઈ આવે ને ખોટી ખોટી વાર્તાઓ કરું, કાલે તને આ આપીશ, તને આ આપીશ, તને આ આપીશ. વાત કરતા કરતા એમને સુડાવી દો, પણ ભૂખ્યા પેટે સૂતા બાળકોના ચહેરા જોઉં ને ત્યારે મારું હૃદય પીગળી જાય છે. નાથ હું તો આપની અર્ધાંગીની છું, આપના પ્રત્યેક સંકલ્પોને જીવવા માટે હું તો કટિબદ્ધ છું, પણ જે જવાબદારીઓ છે એમને કેમ છોડી શકાય?
મેં સાંભળ્યું છે કે દ્વારિકાનો નાથ આપનો સખા છે, મિત્ર છે. માંગતા નહીં, માંગવાની હું નથી કહેતી, પણ મેં સાંભળ્યું છે કે કોઈ એક વાર એના દર્શન પણ કરી લે તો એની ભવભવની દરિદ્રતા એ ટાળી દે છે. એકવાર તો જાઓ એના દર્શને. વારંવાર જ્યારે એમના પત્ની કહેવા લાગ્યા, સુદામાને થયું કે આ નથી બોલતી, દ્વારિકાધીશને મને મળવાની ઈચ્છા થઈ લાગે છે, એટલે આના મનમાં બેસી અને મને દ્વારિકા બોલાવી રહ્યા છે. આ સમજ આપણા મનમાં હોવી જોઈએ. ઘણીવાર કોઈ વ્યક્તિ આપણને ટોકે, સમજાવે, બોલાવે, કંઈક સેવા કરવાનું કે ત્યારે સમજી જાઉં હમણાં આ નથી કહેતો, ભગવાન કરાવવા ઈચ્છે છે. ઠાકોરજી મને બ્રજમાં બોલાવી રહ્યા છે, પ્રભુ મને મારા હાથે આરોગવા ઈચ્છે છે, એટલે મને આ માગે. આ સમજ આપણી અંદર હોવી જોઈએ. એક વાર તો નાથ જાઓ. બહુ જ્યારે પત્નીએ કહ્યું ત્યારે સુદામા કહ્યું, ઠીક છે, કાલે હું દ્વારિકા તરફ જઈશ. વિચાર કર્યો, પણ ખાલી હાથે કેમ જવાય? આપણે ત્યાં તો પ્રભુ પાસે, ગુરુ પાસે, રાજા પાસે શાસ્ત્ર એવી આજ્ઞા કરે છે, ખાલી હાથે ન જવાય. ખાલી હાથે કેમ જાઉં? મિત્રને મળવા જવાનું છે, કંઈક તો આપ. અને કહેવાય કે 3 મુઠ્ઠી તાંદુલ ભરી પોટલી બાંધી સુદામાજી નીકળ્યા દ્વારિકા જવા. કૃષ્ણ શરીર, ભૂખ્યું પેટ, થાકી ગયા અને સૂઈ ગયા રસ્તામાં. અને ત્યાં મારો દ્વારિકાનો નાથ, મારો ભક્ત મને મળવા આવે છે. યોગ નિંદ્રામાં સુડાવીને ઉપાડ્યા, દ્વારિકાની બહાર સુદામાજીને મૂકી દીધા. આંખો ખુલી સુદામાની, જોયું તો કોઈ નગરની બહાર છે. જતા મુસાફરને પૂછ્યું કે કયું નગર છે? કે દ્વારિકા. અરે, દ્વારિકા ક્યારે આવી ગયો? ખબર ન પડી. પૂછતા પૂછતા કે દ્વારિકાધીશ ક્યાં રહે છે? મહેલ પાસે આવ્યા. દ્વારપાલે રોક્યા, કોણ છો? ક્યાં જાઓ છો? દ્વારિકાધીશ તો મિત્ર છું, મળવા આવ્યો છું. અરે જાજા, તારા જેવા તો ઘણા રોજ આવીને ઉભા હોય. અમારા દ્વારકાધીશ તો બધાને મળવા જાય તો રાજકાજ ક્યારે કરે? જ્યાં તમને હમણાં દ્વારકાધીશ નહીં મળે. અરે એક વાર તો જઈને પ્રભુને કહો કે એમનો મિત્ર સુદામા આવ્યો છે. વારંવાર આગ્રહ કરવા લાગ્યા. દ્વારપાલને આવ્યો ક્રોધ, ધક્કો માર્યો સુદામાને. જા, કહ્યું ને એક વાર કે ભગવાન નહીં મળે. હૃદય ભરાઈ આવ્યું. પ્રભુ, આટલી દૂરથી આપને મળવા આવ્યો અને એકવાર ઝાંખીએ નહીં આપો આપના દર્શન? ચરણોમાં પડ્યા સુદામા. દ્વારપાલને કહેવા લાગ્યા, એક વાર જઈને કહો પ્રભુને કે એમનો મિત્ર સુદામા આવ્યો છે. દયા આવી દ્વારપાલોને કે આટલી દૂરથી આવ્યો છે, લાવ એકવાર કહીને તો જોઈએ. દ્વારપાલ ભીતર ગયા. સોનાના હિંડોળા પર ઠાકોરજી રૂક્ષ્મણીજી સાથે ઝૂલી રહ્યા છે. દાસીઓ પંખા કરી રહી છે. દ્વારપાલ આવ્યા ને કહ્યું, મહારાજ, બહાર કોઈ ગરીબ બ્રાહ્મણ ઉભો છે, પોતાને આપનો મિત્ર કહે છે અને નામ સુદામા બતાવે છે. જ્યાં સુદામા નામ સાંભળ્યું, કૂદકો મારીને દ્વારિકાધીશ દોડ્યા. દોડતા દોડતા દ્વારની બહાર આવ્યા. સુદામાને ભેટી વાત ભેટી. અરે સુદામા, આટલા વર્ષે તને મારી યાદ આવી, પધરાવીને લાવ્યા. સોનાના પોતાના સિંહાસન પર સુદામાને પધરાવ્યા. રાણીઓને કહ્યું, જાઓ, મારો મિત્ર આટલા દૂરથી ચાલીને આવ્યો, ગરમ જલ કરીને લાવો. રાણીઓ જલ લાવે એના પહેલા પાની પરાત કો છુયો નહીં, આ સુવર્ણ જલ સે પગ ધોય. બધી રાણીઓ આશ્ચર્યથી જુએ, આટલા મિત્રો આજ સુધી, આટલા સ્વજનો એમના આવ્યા. આવો હરખ પ્રભુના હૃદયમાં પહેલા ક્યારેય નથી જોયો. સાથે ભોજન કરવા માટે બિરાજ્યા છે. નાનપણના સંસ્મરણોને યાદ કરે છે. સુદામા, તને યાદ છે આપણે જ્યારે શાંતિપરીના આશ્રમમાં સાથે ભણતા, કેવો આનંદ કરતા? એકવાર ગુરુ માએ ચણા આપ્યા હતા. વનમાં આપણે લાકડા લેવા ગયા, વરસાદ પડ્યો ને ઝાડ ઉપર ચડી ગયા. મેં તને પૂછ્યું કે કંઈક આપ્યું છે ભોજન માટે? સુદામા, તને યાદ છે ને, તું એકલો ખાઈ ગયો. હૃદય ભરાઈ આવ્યું સુદામાનું. એની તો સજા પ્રભુ આજ સુધી ભોગવી રહ્યો છે. જે આપને ધર્યા વગર જે આપનો ભાગ પણ ખાઈ જાય, એની તો આજ દશા થાય. 3 મુઠ્ઠી તાંદુલ પ્રભુ માંગી માંગીને આરોગ્યા. કુબેરનો વૈભવ સુદામાને આપી દીધો. કહ્યું નહીં સુદામાને કે મેં તને આવો વૈભવ આપ્યો છે. ઘણા દિવસ સુધી રાખ્યા. સુદામાને થયું કે હવે જવાનો સમય થયો છે. પ્રભુ પાસે આવ્યા ને કહેવા લાગ્યા, પ્રભુ હવે હું જાઉં, આજ્ઞા માંગુ છું. પ્રભુએ ફાટેલા કપડા પાછા બહાર કાઢ્યા અને કહ્યું, સુદામા, લે તારા વસ્ત્રો. વસ્ત્રો બદલીને પાછા જૂના વસ્ત્રો ધર્યા. મનોમન ઉપકાર માનવા લાગ્યા પ્રભુનું કે પ્રભુ,
આપે બહુ કૃપા કરી કે મને કંઈ આપ્યું નહીં. પણ સુદામાને ક્યાં ખબર, કુબેરનો વૈભવ આપનારો પરમાત્મા, એનો સ્વભાવ એવો છે કે બધાને આપે, પણ ક્યારેય કોઈને યાદ નથી અપાવતો કે મેં તને આપ્યું છે. માણસનો સ્વભાવ થોડું આપે ને આખી જિંદગી યાદ અપાવે. ભગવાન આટલું આપે પણ ક્યારેય યાદ નથી અપાવતો કે મેં તને આપ્યું. અને યાદ નથી અપાવતો એટલે આપણે બધાને એમ લાગે કે ભગવાને આપ્યું છે જ કેમ? કારણ કે આપણને તો આદત પડેલી છે કે જે આપે એ તો હંમેશા યાદ અપાવે. આપણે કોઈને સેટ કર્યા હોય આખી જિંદગી એને, આ તો આપણે આને સેટ કરી દીધા, બિચારો એમને ભરતો હતો ને આપણે બધું ગોઠવી દીધું, આખી જિંદગી એને યાદ અપાવી. પણ ભૂલી જઈએ કે આપણને સેટ કરનારો કોણ છે? આપનારો તો એ છે. આપણે એક ચિત્ર પણ દોરીએ તો નીચે સાઈન કરીએ. ભગવાન આખી દુનિયા બનાવે પણ ક્યાંય સાઈન કરતો નથી. ભગવાન હંમેશા પોતાને છુપાવીને રાખે છે. ક્યારે તમને એ નહીં કહે કે મેં તને મદદ કરી હતી, મેં તને આપેલું. ગુરુ હંમેશા યાદ અપાવશે, ઠાકોરજી આપ્યું છે, પ્રભુએ આપ્યું છે, પ્રભુએ મદદ કરી છે. પણ ઠાકોરજી ક્યારે યાદ નહીં અપાવે, એનો સ્વભાવમાં જ નથી. સુદામા જવા લાગ્યા. પ્રભુએ કહ્યું કે સુદામા તું જાય છે, કંઈક તારી નિશાની આપતો જા, કેમ કે પાછો હવે તું ક્યારે આવે કોને ખબર. એ વસ્તુને જોઈને હું તને યાદ કર્યા કરું. સંકોચ થયો સુદામાને. પ્રભુ મારી પાસે તો કાંઈ નથી. પ્રભુએ કહ્યું કે તારી પાદુકા એ મૂકતો જા, એ જોઈ જોઈને હું તને યાદ કરીશ. સુદામાએ કહ્યું મારી પાદુકા? હા પ્રભુ કે તારી પાદુકા. પાદુકા ખોલી સુદામા ખુલ્લા પગે ચાલતા થયા. અને હવે તો આઠે પટરાણીઓ નારાજ થઈ ગયા. પ્રભુ આ શું રમત કરો છો? એની પાદુકા પણ કઢાવી લીધી. આટલું આટલું આપ્યું ને એકે વાર કહ્યું નહીં. તું કહી દીધું હોત તો એનો રસ્તો જલ્દી કપાઈ જાત. પ્રભુ કે માંગનારો માંગી ન શકતો હોય તો હું આપનારો એને કેમ કહી દઉં કે મેં તને આપ્યું છે. હું ક્યારે યાદ અપાવી લેનારાને નાનો નથી બનાવતો. પણ એની પાદુકા પણ આપે લઈ લીધી. હું ખુલ્લા ચરણારવિંદથી વ્રજમાં ફર્યો અને વ્રજને પાવન કર્યું, પણ આ દ્વારિકાને પાવન કરવાનું સામર્થ્ય મારામાં નથી. એ તો સુદામા જેવા ભક્તો જ્યારે ખુલ્લા ચરણારવિંદથી જાય તો મારી દ્વારિકા ચોથું ધામ બની જશે. એના ચરણોનો સ્પર્શ મારી આ ભૂમિને પાવન બનાવી ચોથું ધામ બનાવશે. લોકો યાત્રા કરવા આવશે અને પોતાની જાતને પાવન બનાવી અહીંયાથી જશે. આવી પરિસ્થિતિમાં પણ જે મને આપીને જાય એ ભક્તોના તો ચરણોમાં હું પડી જાઉં છું. આવી વિકટતામાં પણ લેવાની વૃત્તિ એની અંદર નથી, મને આપવાની વૃત્તિ સાથે આવે છે. અને જ્યાં સુદામા ગયા પોરબંદર પાછા, ઝૂંપડું દેખાયું નહીં, સોનાનો મહેલ ઉભો છે. ગભરાયા, અરે મારું ઝૂંપડું પણ કોઈએ તોડી નાખ્યું, રાજા એનું મહેલ બનાવી દીધું. સોનાનો મહેલ ઉભો છે. ગભરાયા સુદામાજી, અરે મારી ઝૂંપડી પણ ગઈ. એટલામાં પત્ની દોડતા દોડતા આવ્યા. નાથ, પ્રભુએ કૃપા કરી, દ્વારિકાધીશે કૃપા કરી, ઝૂંપડું ગયું ને કુબેરનો વૈભવ આપણને આપ્યો છે. અને જ્યારે આ સાંભળ્યું સુદામા ચોધાર આંસુ રડ્યા. તું રહ્યો છલિયો નો છલિયો, આટલું આપ્યું પણ મને તો એ ભાવે મોકલ્યો જાણે હું આપીને આવ્યો. આપણે બધા એવા જ છીએ ને. આપણે લાગે ઠાકોરજીને આપણે આ ધરાઈને આવ્યા, આ સામગ્રી ધરી, આ શૃંગાર આપ્યા. અરે બધું એનું જ તો છે. એને આપણને આપ્યું અને આપણને આનંદ આપે ઠાકોરજી કે આપણે એને આપ્યું. આ પ્રભુનો સ્વભાવ. આપે પણ એનો હાથ ક્યારે દેખાય નહીં. આગળ સૂર્યગ્રહણ સમયની કથા આવી. સૂર્યગ્રહણ લાગ્યું છે કુરુક્ષેત્રમાં. આજે પણ બ્રહ્મ સરોવર છે અને સૂર્યગ્રહણ લાગે ત્યારે હજારો લાખો લોકો ત્યાં સ્નાન કરવા. અહીંયા વ્રજમાંથી નંદ બાબા, યશોદાજી, વ્રજવાસીઓ બધા આવ્યા છે અને દ્વારિકાથી પ્રભુ અષ્ટપટરાણીઓને લઈ વસુદેવ દેવકી બધા જ કુરુક્ષેત્રમાં આવ્યા છે. સમાચાર મળ્યા, વ્રજવાસીઓ આવ્યા છે. પ્રભુને મળવાની ઉત્કંઠા થઈ. આવ્યા છાવણીમાં વ્રજવાસીઓના. યશોદાજીને મળ્યા, ગળે લગાડી દીધા યશોદા. અરે લાલા, તું તો કહે કે ગયો ફિર વાપસ ही नहीं आया. બાબાના ચરણ સ્પર્શ કર્યા. પ્રભુ બધાને વારા ફરતી મળે પણ પ્રભુની દ્રષ્ટિ, નજર કોઈને ગોતી રહી છે.
સખાઓને મળ્યા, નાનપણમાં બધા જ લીલાઓને યાદ કરી, કેવા માખણ ચોરી કરવા જતા, કેવી રીતે ગૌચારણ કરવા માટે જતા, બધા જોડે હસી રહ્યા છે, બોલી રહ્યા છે, પણ પ્રભુની દ્રષ્ટિ કોઈને શોધી રહી છે. ગોપીજનો મળ્યા, લલિતા, વિશાખા, બધા જોડે ખૂબ વાત કરી. ગોપીજનો કહેવા લાગ્યા, પ્રભુ વચન આપીને ગયા, પાછા ન પધાર્યા. બધા જોડે વાત કરતા પ્રભુ એમની દ્રષ્ટિ કોઈને શોધી રહી છે. ન રહેવાયું એટલે ગોપીજનોને પૂછ્યું, રાધા ક્યાં છે? દૂર આંગળી કરીને બતાવ્યું, એ વૃક્ષની પાછળ પીઠ દઈને ઊભી છે અને કહીને ગઈ છે કે મારે કૃષ્ણનું મુખ નથી જોવું. દગો આપીને ગયો છે, ખોટું બોલીને અમારી સાથે ગયો છે, મારે એને નથી જોવું. ઘણી કથા ભાગવતજીમાં છે, ઘણી ભગવતીઓએ ગાઈ છે. राधा रुक्ष्मणी ऐसी भेटी मानो एक बाप की बेटी. धीमे पगले प्रभु એ તરફ ચાલ્યા. પ્રભુના ચરણની ચાંપનો અવાજ રાધાજીના મનમાં રોમાંચ જગાવી રહ્યો છે. હૃદય ભરાઈ ગયું છે. રાધા પાછળ આવીને પ્રભુએ ધીમેથી હાથ મૂક્યો. ઓક મૂકીને રાધાજી રડી પડે. કયો અપરાધ અમે કર્યો હતો પ્રભુ? આ રીતે અમને મૂકીને આપ જતા રહ્યા. કયો દોષ અમારાથી થયો? કહીને ગયા ને ક્યારે પાછા ના આવે? પ્રભુએ કહ્યું, અપરાધ તમારો નહીં, મારો હતો. જેમ ગામમાં કોઈના ઉપર ખૂબ કરજ ચડી જાય અને ચૂકવી ન શકતો હોય તો એ ગામ છોડીને ભાગી જતો હોય છે, એમ તમારા પ્રેમના કરજમાં હું એટલો ડૂબી ગયો કે મને બીક લાગી કે જો તમે બદલો માંગશો પ્રેમનો તો મારે પાછા અવતાર લઈને આવવું પડશે. ચૂકવી શકો એવું સામર્થ્ય મારામાં નહોતું અને એટલે ગામ છોડીને હું ભાગી ગયો. સૂર્યગ્રહણમાં મેળાપ થયો છે. અષ્ટપટરાણીઓ સાથે રાધાજી મળ્યા અને એવી કથા આવે છે કે ગરમ ગરમ દૂધ રાધાજીને પાઈ દીધું અને રાત્રિના સમય પ્રભુના ચરણ દબાવતા રૂક્ષ્મણીજી જ્યાં ચરણના તળિયા ઉપર હાથ લાગ્યો એકદમ ઊભા થઈ ગયા. રૂક્ષ્મણીજી જોયું કે પ્રભુના ચરણમાં ફૂલના પડ્યા છે. પ્રભુ કે આવો શ્રમ આપણે ક્યાંથી પડ્યો? ત્યારે પ્રભુએ કહ્યું કે જ્યારે રાધાજી તમને મળવા આવ્યા અને તમે એમનું સ્વાગત કરવા માટે ગરમ ગરમ દૂધ પાયું અને શરમ શરમમાં રાધાજી પી ગયા, એમના હૃદયમાં મારા ચરણારવિંદનો અખંડ નિવાસ છે અને ગરમ દૂધ પી ગયા અને એની ઝાળ એવી લાગી કે મારા ચરણારવિંદમાં ફોલડા થઈ ગયા છે. અને ત્યારે પટરાણીઓને થયું કે આ બે જુદા લાગે, બાકી એક જ સ્વરૂપ બંનેનું છે. રાધા અને કૃષ્ણ જુદા નથી, એ તો એક જ સ્વરૂપ છે. આમ સૂર્યગ્રહણની કથા કહી, આગળ સુભદ્રારણની કથા આવી, વેદસ્તુતિ આવી. ભૃગુજી દ્વારા 3 દેવોની પરીક્ષા કરવામાં આવી. બ્રહ્માજી પાસે ગયા, નમસ્કાર ન કર્યા, અપરાધ કર્યો, બ્રહ્માજી નારાજ થયા. મહાદેવજી પાસે ગયા ને અપશબ્દો બોલ્યા, મહાદેવજી નારાજ થયા. ભગવાન વિષ્ણુ પહોળેલા હતા. આવ્યા ભૃગુજી નજીક અને પોતાના ચરણનો ભગવાનની છાતી ઉપર પ્રહાર કર્યો. ઠાકોરજીએ ચરણ પકડી લીધા. અરે ગુરુદેવ, મારી છાતી તો કઠોર છે, ક્યાંક આપના ચરણના કોમલતાને ચોટ તો નથી લાગી ને? કોમલ ચરણારવિંદ. ક્યારેક તમે લાલનના સ્વરૂપ ઘણી જગ્યાએ જોશો તો નાનકડું ચરણનું ચિહ્ન છાતી પર હશે. એ છે ભૃગુ લાંછન. ઠાકોરજી કહે કે આ તમારા ચરણારવિંદ મારા હૃદય પર પડ્યા, છાતી પર, હવે હું સદા માટે એને ધારણ કરી રાખીશ. એને ભૃગુ લાંછન કહેવાય. 3 પ્રકારના અપરાધ ભૃગુજીએ કર્યા: વાચિક અપરાધ, માનસિક અપરાધ ને કાયિક અપરાધ. વૈષ્ણવે 3 પ્રકારના અપરાધથી બચવું. આ 3 અપરાધ આપણાથી ન થાય એનો વિચાર કરો. ગીતાજીમાં પણ 3 પ્રકારના તપ ભગવાને બતાવ્યા. અનુદ્વેગ કરમ વાક્યમ સત્યપ્રિયતમ ચયત સ્વાધ્યાય વ્યસનમ ચૈવ વાંગમયમ તપ ઉચ્યતે. વાણીનું તપ ભગવાને બતાવ્યું. અનુદ્વેગમ, કોઈને ઉદ્વેગ ન થાય એવું બોલવું. સત્ય, પ્રિયમ, હિતમ, આવી વાણી હોવી જોઈએ. મનનું તપ બતાવ્યું. મન પ્રસાદ સૌમ્યત્વમ મૌનમાત્મ વિનિગ્રહ ભાવ સંશુદ્ધિ રીતિ એતત તપો માનસ મુચ્યતે. મનનું તપ બતાવ્યું. મન પ્રસાદ, મનને આનંદમાં રાખવું એ મનનું તપ છે. કારણ કે મનનો સ્વભાવ છે દુઃખી રહેવું. મનને દુઃખી થવું બહુ ગમે, આ સ્વભાવ છે મનનો. એને પ્રસન્ન રાખવું એ મનનું તપ છે. સૌમ્ય, મનને સૌમ્ય રાખવું. મૌનમ, મૌન રહેવું એ વાણીનું તપ નથી, મનનું તપ છે. ભાવ સંશુદ્ધિ, ભાવની શુદ્ધિ રાખવી.
પરિસ્થિતિ અને વ્યક્તિ ભલે ખરાબ મળે પણ મન ખરાબ નહીં થવા દેવું. જો બુદ્ધિનો વધારે ઉપયોગ કરી મન ન બગડે એનો વિચાર કરો. ભગવાન એટલે જ બુદ્ધિ આપી છે. બુદ્ધિ વાપરીને રસ્તો કાઢી લેવો, પણ મન બગાડવું નહીં કોઈના માટે. કારણ કે મન બગડે ને તો આપણો જ બગાડ થાય. આપણી અંદર કોઈ પણ ભાવના આવે, જેમ તમને કોઈની ઈર્ષા થઈ તો જેની ઈર્ષા કરો છો એ તો શાંતિથી સૂતો છે અને તમે આરોટી રહ્યા છો પલંગમાં, તો આપણી દુર્ભાવનાઓ આપણો જ બગાડ કરે છે અને આપણી સદભાવનાઓ આપણને જ આનંદ આપે છે. અને એટલા માટે સદભાવના મનમાં રાખો. પરિસ્થિતિ કે વ્યક્તિ ખરાબ થાય, મન નહીં બગડવા દે. 3 પ્રકારના તપ બતાવ્યા છે. આગળ કૃષ્ણ લીલા વિહારનું વર્ણન આવ્યું ને 10મા સ્કંદને આપણે વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. 11 સ્કંદ 11મો સ્કંદ ભાગવતજી, શ્રીનાથજી બાવાનું મસ્તક. મુક્તિ લીલા 11મા સ્કંદમાં છે. 31 અધ્યાયમાં વર્ણન કર્યું છે. વૈષ્ણવ માટે મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. ચિત્ત ભગવાનમાં લાગવું એ જ વૈષ્ણવનો મોક્ષ. આપણે તો સેવા પણ એ જ કહીને, ચેતસ્તક પ્રમણમ સેવા. ચિત્ત પ્રભુમાં પરોવાય એનું નામ સેવા. જેમ આંખો ગમે તેટલી સારી હોય પણ સોયમાં દોરો પરવો હોય તો મન એકાગ્ર કરવું પડે. મન એકાગ્ર ન થાય ત્યાં સુધી દોરો પરવાય નહીં. આંખો ગમે તેટલી સારી હોય, વૈષ્ણવે પણ મન ભગવાનમાં પરોવી રાખવું. જેમ નટને તમે દોરી ઉપર ચાલતો જોયો છે, પેલો ખેલ કરતો હોય, બધે ચારે બાજુ જોતો હોય, ગાતો હોય, હસતો હોય, પણ એનું મન તો એ દોરી ઉપર જ હોય જેના ઉપર એ ચાલી રહ્યો છે. એમ જ સંસારમાં રહીએ, પ્રસન્ન રહીએ, બધા જોડે સારું રાખીએ, સારી વાતો, સારો વ્યવહાર, પણ મન તો ભગવાનમાં જ રાખવું. ચેતસ્તક પ્રમણમ સેવા. આપણે ત્યાં પ્રસંગ આવે છે ને કે પેલા વહુ બહાર કચરો કાઢતી હતી ને શેઠજી સેવા કરતા હતા, સસુરજી. અને સેવા કરતા કરતા એમને વિચાર આવ્યો કે આ મોજડી જોડા સીવા માટે આપ્યા છે, હજી મોચીએ પાછા નથી આપ્યા. અને બહાર કોઈ મહેમાન આવીને પૂછ્યું કે શેઠજી ઘરમાં છે? ત્યારે વહુએ કહ્યું કે ના, શેઠજી તો મોચીની દુકાને જોડા લેવા ગયા છે. અને પેલા અંદરથી બૂમો પાડતા પાડતા આવે, અરે હું તો ઠાકોરજી આગળ બેઠો છું, કેમ આમ કે છે? ક્ષમા કરજો સસુરજી, બેઠા ભલે ઠાકોરજી આગળ હતા પણ મન તો મોચીની દુકાને જ હતું. મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. મુક્તિ શું છે? મન ભગવાનમાં લાગી જાય, ભગવાનમય થઈ જવાય, એ મોક્ષ. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. નાના છોકરાને પૂછો તને સ્કૂલમાં કયો ટાઈમ વધારે ગમે? સ્પોર્ટ્સનો પીરિયડ ગમે, ડ્રોઈંગનો ગમે, એક્ટિવિટીનો ગમે, કોઈ મેથ્સનો ગમે? સૌથી વધારે તને સમય સ્કૂલમાં કયો ગમે? એ કે છૂટવાનો બેલ વાગે ને એ જ ગમે. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે, એને મુક્ત થવું ગમે છે. જે પણ મેળવ્યું છે ને એમાંથી એને છૂટીને આનંદ આવે છે. મુક્તિ મનુષ્યનો સ્વભાવ. મોક્ષ ગમે છે માણસને.